આ વાર્તા એક એવી છોકરીની છે જે વાંઝણી ના હોવા છતાં પણ પરિવારના ટોણા સાંભળીને છૂટાછેડાનો શિકાર બની જાય છે અને તેનો પતિ બીજા લગ્ન કરી લે છે. પરંતુ સવાલ એ છે કે આ છૂટાછેડાવાળી છોકરીનું હવે શું થશે, જેને રાત દિવસ લોકોના ટોણા સાંભળવા પડે છે. આ છોકરીની જિંદગી તેને ક્યાં સુધી લઈ જશે અને તેના જૂના પતિનું શું થશે? લગ્ન તો ખૂબ જ ધામધૂમથી થયા હતા, પણ ભાગ્યએ તેને બરબાદ કરી નાખ્યું. મેઘાના લગ્ન તેના પિતાના મિત્રના દીકરા તરુણ સાથે થયા હતા. લગ્ન પછી થોડા મહિનાઓ શાંતિથી પસાર થયા, પરંતુ સાસુ અને નણંદ પ્રશ્નો પૂછવા લાગ્યા કે 8 મહિના થઈ ગયા છે પણ હજુ સુધી બાળકની કોઈ ખુશખબર નથી. મેઘા કોઈ જવાબ ના આપતી. સમય પસાર થતો રહ્યો અને આ જ રીતે 5 વર્ષ વીતી ગયા, પરંતુ મેઘા માં ના બની શકી. સાસુ સસરા નણંદ અને ત્યાં સુધી કે તરુણ પણ ટોણા મારવા લાગ્યા. સાસુ તો વારંવાર કહેતી આ મનહૂસ છે, આનાથી કોઈક રીતે છુટકારો મેળવો. એ ફક્ત એક સ્ત્રી જ સમજી શકે છે કે વાંઝણીના ટોણા કે શબ્દો કેટલા પીડાદાયક છે. મેઘા દરરોજ સાંજે ટોણા સહન કરીને સૂતી. દરરોજ સવારે તેને કઠોર શબ્દો સાંભળવા પડતા. તેણે ઘણી પ્રાર્થના કરી કે હે મારા ભગવાન, કૃપા કરીને મને માફ કરો, મારા પર દયા કરો. હું હવે લોકોની વાતો સાંભળીને થાકી ગઈ છું. કૃપા કરીને મને તમારી કૃપાથી આશીર્વાદ આપો. સાસુ મેઘાને ક્યારેક કોઈ પૂજારી પાસે તો ક્યારેક કોઈ ડોક્ટર પાસે લઈ જતી, પરંતુ મેઘાના બધા ટેસ્ટ હંમેશા નોર્મલ હોતા અને જ્યારે તે તરુણને કહેતી કે તમારો પણ ટેસ્ટ કરાવી લો, ત્યારે તે ના પાડી દેતા હતા. એ જ રીતે 7 વર્ષ વીતી ગયા, પરંતુ કોઈ સંતાન ના થયું. પછી એક દિવસ મેઘા ખાવાનું બનાવી રહી હતી ત્યારે તરુણ ઘરે આવ્યો અને તેની સાથે એક છોકરી પણ હતી. માંગે પુત્ર તરુણને પૂછ્યું, આ કોણ છે? તરુણે હસીને કહ્યું, મમ્મી, તે તારી વહુ છે. અમે કોર્ટ મેરેજ કર્યા છે. માં પહેલા તો થોડી ચિંતિત થઈ, પછી મેઘા સામે જોયું અને બોલી, હવે આ મનહૂસનું શું કરવાનું છે? તરુણે મેઘા તરફ જોયું અને છૂટાછેડાના પેપરો આપીને બીજી પત્નીનો હાથ પકડીને રૂમમાં જતો રહ્યો. સાસુ નણંદ અને બધા બહુ ખુશ હતા, પરંતુ મેઘાની તો દુનિયા બરબાદ થઈ ગઈ હતી. પરંતુ હવે તે શું કરી શકે? તે આખી જિંદગી રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતી જાણતી. જ્યારે સ્ત્રીના છૂટાછેડા થઈ જાય ત્યારે આ સમાજ તેમની સાથે શું કરે છે? છૂટાછેડાવાળી છોકરીને માત્ર એક વસ્તુ માનવામાં આવે છે. 10 વર્ષ પહેલા તેણે આ ક્યાં ખબર હતી કે આવી રીતે આવનારો સમય તેના જીવનમાં વિનાશ લાવશે? તે ક્યાં જાણતી હતી કે તેના ચરિત્ર પર છૂટાછેડાનો ડાઘ લાગી જશે? સાસુએ ગાળો બોલીને કહ્યું, મનહૂસ, નીકળી જા હવે અમારા ઘરમાંથી. તેણે કંઈ બોલ્યા વિના તેનું મોઢું બંધ કરી દીધું. શું કહેતી અને હવે શું ફરિયાદ કરતી? જ્યારે ઈજા જ પોતાના લોકોએ પહોંચાડી હતી, તે રૂમમાં ગઈ અને તેનો મોબાઈલ લીધો. કબાટમાં કપડાં પડ્યા હતા અને અમુક જરૂરી સામાન હતો. તરુણ કહેતો હતો કે તેને નવી મોટરસાયકલ લેવી છે. મેઘાએ પોતાના ખર્ચમાંથી પૈસા બચાવીને 5 વર્ષમાં 70,000 રૂપિયા ભેગા કરી લીધા હતા. તે જતા જતા તરુણ સામે હસવા લાગી અને તેની સામે જોવા લાગી. હું પાગલ છું, કોઈને કશું નથી આપવા માંગતી અને બંદુઆ પણ નહીં આપું. બસ આજ મારા ભાગ્યની સફર છે. તમે બંને ખુશ રહો. અને હા, આ લે 70,000 રૂપિયા. તું કહેતો હતો ને કે તારે બાઇક લેવી છે, મારા તરફથી તને આ લગ્નની ગિફ્ટ છે. તરુણ મેઘાની આંખોમાં જોવા લાગ્યો. ગમનું એક પણ આંસુ નહોતું. ના જાણે ક્યાંથી આટલી ધીરજ રાખતી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે કંઈ થયું જ ન હોય. મેઘાએ સાસુ સામે માથું નમાવ્યું અને કહ્યું, સાસુમાં, ચલો માન્યું કે હું મનહૂસ છું, પરંતુ તમે મારી માં જેવા સાસુમાં તો છો ને. મને અલવિદા કહેતી વખતે કમસે કમ મારા માથા પર હાથ મૂકીને મને થોડો પ્રેમ તો આપો. સાસુએ મોં ફેરવી લીધું. મેઘા હસવા લાગી અને બોલી, અરે, તમે લોકો આટલી બધી નફરત કેવી રીતે કરી શકો છો? આટલું કહીને તે પગપાળા જ ઘર તરફ ચાલવા લાગી. ઘરની બહાર પગ મૂકતા જ ધીરજનો બંધ તૂટી ગયો. આંખોમાંથી આંસુનું તોફાન વહેવા લાગ્યું. ભીની આંખો, બરબાદ જિંદગી, તૂટેલું દિલ, લાચારીની ચરમસીમા. મનમાં ઘણી ફરિયાદો હતી, પરંતુ તે કોને કહેતી કે તેના ઉપર શું વીતી રહ્યું છે?
ત્યાર પછી તે રિક્ષામાં બેસીને મમ્મી પપ્પાના ઘરે પહોંચી અને હસતી હસતી ઘરમાં પ્રવેશી. તે તેના માતા પિતાને મળી, ભાઈ અને ભાભીને મળી, બધા ઘરે જ હતા અને બધાને હસતા હસતા મળી. મમ્મીએ પૂછ્યું, મેઘા, બધું બરાબર તો છે ને? આજે આ સમયે અને તું એકલી જ આવી છે? તરુણ ક્યાં છે? મંદિરમાંથી આરતીનો અવાજ સંભળાવા લાગ્યો. પૂજાનો સમય થઈ ગયો હતો. કંઈ પણ બોલ્યા વગર તે ભગવાનને પગે લાગવા લાગી. પગે લાગ્યા પછી તે તેની મમ્મીને કહેવા લાગી, મમ્મી, મને ખૂબ જ ભૂખ લાગી છે, પ્લીઝ મને ખાવાનું આપ. તેની મમ્મી કંઈ સમજી નહોતી શકતી. મેઘાને ખાવાનું આપ્યું. જમ્યા પછી તેણે કહ્યું, મમ્મી, હું થોડીવાર માટે સૂઈ જઉં, હું મુસાફરીથી ખૂબ થાકી ગઈ છું. તો તેની મમ્મીએ ગુસ્સામાં પૂછ્યું, મારું દિલ ગભરાઈ રહ્યું છે. સાચું કે મેઘા, શું થયું છે? તરુણે કંઈ કહ્યું છે? મેઘા ચૂપ રહી. ના મમ્મી, કોઈએ કશું નથી કીધું, બસ તને મળવા આવી છું. તું કહેતી હોય તો પાછી જતી રહું. તેની મમ્મીએ તેને ગળે લગાડી લીધી. મેઘા, તારી આંખો મને કહી રહી છે કે કંઈક તો વાત છે. તે માના ગળે વળગીને હસવા લાગી. વાત કરતા કરતા તે ધ્રુજવા લાગી અને કહ્યું, મમ્મી, તરુણે મને વાંઝણી કહીને છૂટાછેડા આપી દીધા છે. તેની માને તેની વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ શું બોલી રહી છે મારી દીકરી? મેઘાએ કહ્યું, મમ્મી, બસ થઈ ગયા છૂટાછેડા. હવે કોઈ તમાશો ના કરતી. બસ જે થવાનું હતું તે થઈ ગયું. મારા ઉપર એક કયામતનો દિવસ આવવાનો જરૂરી હતો, જે આવીને પસાર થઈ ગયો. હવે મહેરબાની કરીને કોઈને પૂછશો નહીં, લડશો કે ઝઘડો કરશો નહીં. મમ્મી, છોડ, બસ. હું હવે કોઈને કોઈ ફરિયાદ નથી કરતી. તેની માં તડપવા લાગી. મેઘા, શું થઈ ગયું મારી દીકરી તને? આપણે તે લોકોને કોલરથી પકડીશું, આપણે હકની વાત કરીશું. મેઘા હસવા લાગી. મમ્મી, મારું જીવન એક રોગ બની ગયું છે. તું હક મહેરબાનીની વાત કરી રહી છે. શું તેનાથી કોઈ ફરક પડશે? 4 લોકો ભેગા થશે, મારો તમાશો બનશે, ગાળોનો વરસાદ થશે અને કોર્ટમાં કેસ થશે. એવા લોકો પણ મને જોશે જેઓ મારા વિશે જાણતા પણ નથી. મમ્મી, તેણે મને છોડી દીધી. હું ખુશ છું. હવે કૃપા કરીને આ વિશે વાત ના કરતી. ત્યાર પછી મેઘા રૂમમાં જઈને આંખો બંધ કરીને આડી પડી ગઈ અને વિચારવા લાગી કે તે તરુણને કેવી રીતે સાચવતી હતી. તેના પગ દબાવતી રહી, તેને ખાવાનું બનાવીને ખવડાવતી રહી, કપડાં ધોતી રહી. ના શિયાળો જોયો કે ના ઉનાળો, તે ઘરને ઘર બનાવવામાં વ્યસ્ત રહી. ક્યારેક ભૂખને પણ ભૂલી જતી. અત્યંત ખરાબ દિવસો પણ જોયા. તે શક્ય તેટલી બધી કોશિશ કરતી રહી કે તેનું ઘર ખુશીથી ભરેલું રહે. ના જાણે કેટલા ટોણા સાંભળ્યા, ના જાણે કેટલી કઠોર અભિવ્યક્તિઓ સહન કરી, પણ અંતે મળ્યું શું? છૂટાછેડા. આ બધું શું હતું? તેના પિતાએ કહ્યું હતું કે આપણી દીકરી આપણી મરજીથી જ લગ્ન કરશે. તેમને ન તો તેની પસંદગી વિશે પૂછ્યું કે ન તો તેના દિલની સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરી. પોતે જ ફેસલો કર્યો અને તેને ચૂપચાપ વિદાય આપી દીધી. જેની સાથે લગ્ન થયા હતા તેણે ન તો તેનું કોઈ બલિદાન જોયું, ન તો તેણે તેને આખી રાત જાગતી જોઈ, ને તે તેની ઈચ્છાઓને સમજી શક્યો. બસ મતલબની ના રહી તો તેણે તેને ત્યારે જ છોડી દીધી. અમે દીકરીઓ શું છીએ? ક્યારેક દહેજના નામે મારી નાખવામાં આવે છે, તો ક્યારેક નિસંતાન હોવાના કારણે. એટલામાં જ તે અજાણી થઈ ગઈ. તેની આખી રાત વિચારતા વિચારતા વીતી ગઈ. તેની આંખમાંથી એક આંસુએ તેના ગાલને સ્પર્શીને ઓશિકાને ભીનું કરી દીધું. તે સંપૂર્ણપણે શાંત થઈ ગઈ હતી. એમ તો તે MA સુધી ભણેલી હતી, પરંતુ દીકરીઓનું ભણતર કોઈ હરામી પુરુષ સાથે પરણવાથી ખતમ થઈ જાય છે, કારણ કે આ દુનિયા કહે છે કે જો પતિ તમારી સાથે દુર્વ્યવહાર કરે કે ગાળો આપે તો પણ તમારે ચૂપ રહેવું જોઈએ. જો પતિ તમને થપ્પડ મારે તો પણ તમારે ચૂપ રહેવું જોઈએ, અને જો પતિ તમને છૂટાછેડા પણ આપી દે તો પણ પોતે ગુનેગાર બનીને ચારિત્ર્યહીન થઈને ચૂપ રહેવું જોઈએ. સમય પસાર થવા લાગ્યો. મેઘાનું જીવન અંધકારમાં ડૂબી ગયું હતું. ના કોઈ ઈચ્છા બાકી હતી કે ના કોઈ ચાહત. બસ એટલું જ કહી શકાય કે ફક્ત શ્વાસોની સફર ચાલુ હતી અને મૃત્યુની રાહ જોતી હતી. હવે તે રંગીન દુનિયાથી ડરવા લાગી હતી અને કલાકો સુધી તે એકલી બેસીને ના જાણે કયા વિચારોમાં ખોવાઈ જતી. તેની યાદદાસ્ત કમજોર થઈ ગઈ. રાતે શું ખાધું તે સવાર સુધી તે ભૂલી જતી. ક્યારેક કોઈ વસ્તુ ક્યાંક મૂકી દેતી તો તે ભૂલી જતી. તે એક જીવતી લાશ બની ગઈ હતી.
અમુક લોકો કોઈને કેટલી સરળતાથી છોડી દે છે. મેઘા છૂટાછેડા પછી એક પથ્થર જેવી બની ગઈ હતી. તેની ભાભી અને લોકો તેને એટલા ટોણા મારતા હતા, પણ તે સાવ ચૂપ રહેતી. તેનાથી શું ફરક પડે છે? હવે કોઈ કંઈ પણ કહે, જાણે જીવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. તેના પપ્પાએ વિચાર્યું કે આપણે ક્યારે દુનિયા છોડીને જતા રહીએ, ભગવાન જાણે. આપણે મેઘાના ફરીથી લગ્ન કરી દેવા જોઈએ. મેઘા આ વખતે મરી તો શકતી હતી, પરંતુ તે ફરીથી લગ્ન નહોતી કરી શકતી. હવે તેને આ સંબંધ પ્રત્યે એક નફરત થઈ ગઈ હતી. તેને લાગતું હતું કે બધા પુરુષો હરામી, મતલબી અને બેવફા હોય છે. બસ પોતાના મતલબ સુધી સાથે રહે છે. જેવો મતલબ પૂરો થઈ જાય પછી તેઓ અલગ થઈ જાય છે. પછી ના વફાદારી કોઈ કામ આવે છે કે ના પોતાના વચનો. બસ છોડી દેવામાં આવે છે, રાખ બનાવીને ઉડાડી દેવામાં આવે છે. થોડા દિવસો પછી એક સંબંધ આવ્યો. છોકરો બીજા દેશમાં નોકરી કરતો હતો. તેની ઉંમર ઘણી વધારે હતી અને ખૂબ પૈસાદાર હતો. તે પહેલા પણ 2 વાર લગ્ન કરી ચૂક્યો હતો. મેઘાએ ના પાડી દીધી. કોઈ 5 બાળકોનો પિતા તો કોઈ 3 વાર લગ્ન કરેલો. ક્યારેક કોઈ દારૂડિયો તો ક્યારેક કોઈ વૃદ્ધ. આવા સંબંધો આવવા લાગ્યા. છોકરી ગમે તેટલી સુંદર હોય, ગમે તેટલી સારી, સંસ્કારી અને ભણેલી ગણેલી હોય, બસ છૂટાછેડાન કલંક લાગી જાય તો આપણા સમાજમાં જાણે તેની જરા પણ વેલ્યુ રહેતી નથી. લોકો તેને ધિક્કારની નજરે જુએ છે, જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય. દારૂડિયાના સંબંધો લાવશે અને કહેશે દારૂડિયાની સાથે જ પરણાવી દો. છૂટાછેડા થયા છે, બીજું કોણ લઈ જશે આને? વાહ, શું સમાજ છે! મતલબ કે છૂટાછેડા થયા પછી છોકરીઓનું કોઈ મૂલ્ય રહેતું નથી અને તેમને રમવાની એક વસ્તુ સમજવામાં આવે છે. ભગવાન એવા લોકોનો નાશ કરે કે જેઓ સ્ત્રીઓ ઉપર છૂટાછેડાનું કલંક લગાવીને સ્ત્રીઓને ચોર, ડાકુ, દારૂડિયા અને પુરુષોની મિલકત સમજે છે. મેઘા માટે ઘણા આવા જ સંબંધો આવવા લાગ્યા તો તે દરેક વખતે ના પાડી દેતી. તેના પપ્પાએ ઘણું સમજાવ્યું, દીકરી અમારી વાત સાંભળ, જિંદગી એકલા નથી વિતાવી શકાતી. કાલે શું થઈ જાય તે ભગવાન જાણે. પરંતુ મેઘા ના પાડતી રહી. એક દિવસ લગ્નના કારણે મેઘાનો તેના મમ્મી પપ્પા અને ભાઈ સાથે જોરદાર ઝઘડો થયો. મેઘાનો ભાઈ કહેવા લાગ્યો કે છોકરો પોલીસમાં છે, પૈસાદાર છે અને ઘર પણ સારું છે, તને આમાં શું વાંધો છે? મેઘાની જીદ હતી કે બસ લગ્ન જ નથી કરવા. જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તેણે ઊંઘની ગોળીઓ એકસાથે ઘણી બધી ખાઈ લીધી. પછી જ્યારે તેની હાલત ખરાબ થવા લાગી તો તે રડવા લાગી. તેના પપ્પાએ અવાજ સાંભળ્યો તો તેમણે રૂમમાં આવીને જોયું તો મેઘાની હાલત ખૂબ જ બગડી ગઈ હતી. તેને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવી. રાતના 12 વાગી રહ્યા હતા. ડોક્ટરે પેટ સાફ કરવાની સારવાર શરૂ કરી દીધી. તેની માં મેઘાના માથે હાથ ફેરવીને બોલી, મારી દીકરી, તું શું કામ પોતાને તકલીફ આપે છે? ત્યાં એક છોકરો વિશાલ જે નર્સ હતો તે ત્યાંના દર્દીઓને ડ્રીપ ઇન્જેક્શન વગેરે લગાવી રહ્યો હતો. ડોક્ટરે વિશાલને કહ્યું, મેં આ દર્દીને જે પણ દવા લખી આપી છે તે તારે જાતે જ સમયસર તેને ખવડાવવાની છે. વિશાલે હા માં માથું હલાવ્યું. ઠીક છે સર. ડોક્ટરે કહ્યું, અચ્છા, મારી ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો છે. આ નર્સ વિશાલ અહીં જ છે. મેં તેને બધું જણાવી દીધું છે. તમે ચિંતા ના કરશો, ખતરાવાળી કોઈ વાત નથી. રાતના 2 વાગ્યા હતા. તેના પપ્પા હોસ્પિટલના બગીચામાં જઈને બેસી ગયા. તેની માં પણ બાજુના સોફા પર આડી પડી તો સૂઈ ગઈ. મેઘાએ બૂમ પાડી કે મને પાણી આપો. વિશાલ ઝડપથી આવ્યો અને બોલ્યો કે શું જોઈએ તમારે? તો મેઘાએ પાણી માંગ્યું. તો વિશાલ પાણી લઈને આવ્યો. પોતે તેને ટેકો આપીને ઊભી કરી અને મેઘાને પાણી પીવડાવ્યું. પછી તેની પાસે બેસી ગયો અને મેઘા સામે જોઈને બોલ્યો, મેં તમારા પપ્પાને રડતા જોયા છે. તે તમારા માટે બહુ ચિંતિત છે. તમે તમારા પપ્પાની વાત કેમ નથી માની લેતા? હું માફી ચાહું છું. મને તમને કંઈ કહેવાનો કોઈ હક નથી. બસ દિલમાં વાત આવી તો કહી દીધી. મેઘા ચૂપ રહી અને વિશાલ પાસે જ બેસી રહ્યો. એ દરમિયાન તેની માં પણ જાગી ગઈ. વિશાલે હાથ લંબાવીને મેઘાનો ચહેરો સાફ કર્યો, બેડની ચાદર બદલી અને પછી એક ઇન્જેક્શન આપ્યું અને આખી રાત મેઘાની પાસે જ ફરતો રહ્યો.
બીજા દિવસે જ્યારે ડોક્ટર આવ્યા અને ચેકઅપ કર્યું તો ડોક્ટરે કહ્યું કે હવે ચિંતાવાળી કોઈ સમસ્યા નથી, તમે ઘરે જઈ શકો છો. વિશાલે પોતાના દિલમાં એક સપનું બેસાડ્યું, મેઘા કેટલી સારી અને કેટલી સુંદર છે. તેના પિતા તેને કહી રહ્યા છે કે એ 5 બાળકોના પિતા સાથે લગ્ન કરી લે, માત્ર એટલા માટે કે મેઘાના છૂટાછેડા થયા છે. અમુક કુંવારા સારા માણસો ધર્મના કુરિવાજો તોડીને છૂટાછેડાવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો કેમ ના હું પણ મેઘા સાથે લગ્ન કરી લઉં. ભગવાન જાણે કેટલું દુઃખ તેના દિલમાં લઈને જીવી રહી છે. હું તેનું બધું દુઃખ ખતમ કરી નાખીશ. વિશાલ ઘરે ગયો અને તેની માં સાથે વાત કરી કે મમ્મી એક ખૂબ જ સરસ છોકરી છે, એટલી સુંદર તો નથી પણ મને ખાતરી છે કે તે આપણા ઘરને સ્વર્ગ બનાવી દેશે. તો તેની માને કહ્યું કોણ છે તે? તો વિશાલે કહ્યું મમ્મી તેના પહેલા એકવાર છૂટાછેડા થઈ ચૂક્યા છે. માએ ગુસ્સામાં કહ્યું શાબાશ દીકરા, હવે તું અમને આખા સમાજમાં બદનામ કરીશ. બધા શું કહેશે કે તમે છૂટાછેડાવાળી વહુને લઈને આવ્યા છો. વિશાલ હસીને બોલ્યો, મમ્મી બદનામી થાય કે ઇજ્જત, લગ્ન તો હવે હું તેની સાથે જ કરીશ. જ્યારે વિશાલના ભાઈ બહેનોને ખબર પડી તો તે તેના ભાઈને ધિક્કારવા લાગ્યા કે બસ હવે શું તારા માટે છૂટાછેડાવાળી જ રહી ગઈ છે. બહેન તેની નણંદ વિશે વાત કરવા લાગી અને ભાઈ તેની સાડીના સંબંધની વાત કરવા લાગ્યો. વિશાલ બસ એ જ જીદ ઉપર મક્કમ હતો કે મેઘા સાથે જ લગ્ન કરવાના છે. તો તેની માએ કહ્યું ઠીક છે કરી લે, પરંતુ તારા ભાઈઓ કહે છે કે તું લગ્ન પછી તારી પત્નીને લઈને અલગ રહેજે. તું મને જણાય, જો તે એટલી સારી હોત તો તેના છૂટાછેડા કેમ થયા? વિશાલે કંઈ ના સાંભળ્યું અને તે સંમત થઈ ગયો. ઠીક છે, હું અલગ રહીશ. બીજા દિવસે સંબંધની વાત કરવા વિશાલ તેની બહેન અને તેની માં મેઘાના ઘરે ગયા. નમસ્તે કર્યા પછી વાતચીત શરૂ થઈ. મેઘાની માં કહેવા લાગી અમે શું કરીએ, અમારી દીકરી નથી માનતી. વિશાલે પ્રેમથી કહ્યું કે આંટી, શું હું એકવાર મેઘા સાથે વાત કરી શકું? માએ હા માં માથું હલાવ્યું. દીકરા કરી લે વાત, આગળ ભાગ્યનો ખેલ છે. મેઘા ખૂબ જ ગુસ્સામાં હતી. જ્યારે તેને વિશાલને સામે જોયો તો ચૂપ થઈ ગઈ. વિશાલે કહ્યું તમે કેમ છો મેઘા? તો તેણે કહ્યું ઠીક છું, પણ તમે અહીં કેવી રીતે? વિશાલ પ્રેમથી બોલ્યો મેઘા તમારા મમ્મી પપ્પા પાસેથી તમને માંગવા આવ્યા છીએ. મેઘાએ કડક સ્વરમાં કહ્યું. વિશાલ આ તમારું પાગલપન છે. હું જાણું છું કે મને અપમાન સિવાય કંઈ નહીં મળે. વિશાલ હસવા લાગ્યો. દરેક પુરુષ એક સરખો નથી હોતો, બસ ભગવાનની ખાતર મને એક મોકો આપી દે. વિશાલે મેઘાને ખૂબ આજીજી કરી. આખરે મેઘાએ હાર માની લીધી અને હળવેથી કહ્યું ઠીક છે, હું તૈયાર છું. બધા બહુ ખુશ હતા. મેઘા વિશાલની જીવનસાથી બની ગઈ. મહોલ્લાવાળા અને પરિવારના સભ્યો વિશાલને ટોણા મારતા રહ્યા. તે છૂટાછેડાવાળી લઈને આવ્યો છે. વિશાલને જૂનો એક રૂમ અલગથી આપવામાં આવ્યો. ભાઈઓ વિશાલ સાથે વાત પણ નહોતા કરતા. તેઓ બધા મેઘાને ખૂબ જ ખરાબ છોકરી માનતા હતા. વિશાલ મેઘાને કહેવા લાગ્યો, મારી પ્રિય પત્ની, હું બહુ અમીર તો નથી, પણ હું વચન આપું છું કે હું તને રાણી બનાવીને રાખીશ. મેઘા મહેસૂસ કરી રહી હતી કે વિશાલ એક સારો વ્યક્તિ છે. વિશાલ નાસ્તા દરમિયાન મેઘાની સાથે મળીને નાસ્તો તૈયાર કરાવતો અને પછી બંને સાથે મળીને નાસ્તો કરતા. વિશાલનો પગાર 15,000 રૂપિયા હતો, જેનાથી ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું. એક નાનું એવું કાચું ઘર હતું. ભાઈઓ બધા અલગ હતા. તેઓએ પોતાના ઘર નવા બનાવી લીધા હતા. મેઘા એક દિવસ કહેવા લાગી, વિશાલ આ આઈફોન કેટલો મોંઘો હોય છે? વિશાલ હસવા લાગ્યો અને કહ્યું મારી પ્રિય પત્ની, આઈફોન તારી ફક્ત એક જ સ્મિતની કિંમત છે. મેઘાનો જન્મદિવસ હતો. વિશાલ એક કેક લઈને આવ્યો અને ઘરમાં છુપાવીને મૂકી દીધી. જ્યારે બપોરના 12 વાગ્યા ત્યારે મેઘા સૂઈ રહી હતી. ત્યારે તે ઉઠ્યો અને મેઘાના કપાળ ઉપર ચુંબન કર્યું. મેઘાએ આંખો ખોલી તો હસતા હસતા ફૂલોની વર્ષા શરૂ કરી દીધી અને કહ્યું હેપી બર્થડે મારી પ્રિય પત્ની. મેઘાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું વિશાલ શું તમને યાદ હતો મારો જન્મદિવસ? તે ઊભો થઈને કેક લઈને આવ્યો. બંનેએ કેક કાપી. પછી તેણે એક ગિફ્ટ સામે રાખી. મેઘા હસતા હસતા ગિફ્ટ ખોલવા લાગી અને કહ્યું વિશાલ આ બધું કરવાની શું જરૂર હતી? તમે પહેલેથી ખૂબ જ મુશ્કેલીથી ઘર ચલાવી રહ્યા છો. વિશાલ તેના ખંભા ઉપર માથું રાખીને હસી રહ્યો હતો.
જ્યારે ગિફ્ટ ખોલવામાં આવી તો તેમાં એક આઈફોન હતો. મેઘા રડવા લાગી. તમે એકદમ પાગલ છો વિશાલ, પત્નીને આટલી મોંઘી ગિફ્ટ કોણ આપે છે? વિશાલે તેના આંસુ સાફ કર્યા અને કહ્યું, મારી પ્રિય પત્ની, બધું તારા માટે તો છે. મેઘા જીવવા લાગી હતી. વિશાલ ભલે ગરીબ હોય પણ એક રાજકુમાર હતો. બધા મજાક ઉડાવવા લાગ્યા. મોટો આવ્યો લગ્ન કરવા વાળો છૂટાછેડા વાળી છોકરી સાથે. હવે ઘર પણ ના બનાવી શક્યો, પણ વિશાલ ચૂપ રહેતો. એક દિવસ મેઘાની બહેનપણીએ જણાવ્યું કે ટીચરની નોકરી આવી છે, તેની માટે અરજી કરી નાખ. મેઘાએ વિશાલને વાત કરી તો વિશાલે તેનો હાથ પકડીને કહ્યું, તારું દિલ જે ચાહે એ જ કર, મને કોઈ વાંધો નથી. મેઘાએ અરજી કરી દીધી. તેની તૈયારી સારી હતી એટલે તેને શિક્ષકની નોકરી મળી ગઈ. તે ખૂબ જ ખુશ હતા. તેમણે બંને ભાઈઓના ઘરે મીઠાઈ મોકલી. તેનો ભાઈ મોઢું બગાડીને બોલ્યો, તું એક અસંસ્કારી પત્નીની કમાણી ખાઈશ. પરંતુ મોટા ભાઈની વાતોને ઇગ્નોર કરીને તે ઘરે પાછો આવતો રહ્યો. 2 વર્ષ પછી મેઘા સ્કૂલની પ્રિન્સિપાલ બની ગઈ. તેનો સારો એવો પગાર થઈ ગયો હતો. જોત જોતામાં પરિસ્થિતિ બદલાવા લાગી. તેમણે 2 માળનું ઘર બનાવી લીધું. વિશાલે પોતાનો મેડિકલ સ્ટોર બનાવી લીધો. જીવન ખુશીઓમાં ફેરવાઈ ગયું. ભગવાને કૃપા કરી અને એક પુત્ર આપ્યો. વિશાલ ખૂબ જ ખુશ હતો. એક દિવસ વિશાલના મેડિકલ સ્ટોર પર એક વ્યક્તિ આવ્યો. માથામાંથી લોહી નીકળતું હતું. કપડાં ફાટેલા હતા. સાથે એક છોકરો હતો. તેના માથા ઉપર પાટો બાંધ્યો અને પૂછ્યું, શું થયું છે? તે વ્યક્તિ ગાળો આપીને બોલ્યો, ડોક્ટર સાહેબ, મારી પત્ની ખૂબ જ જાલિમ છે. મારું ઘર અને મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી અને હવે તે મને દરરોજ કૂતરાની જેમ મારે છે. તે બીજું કોઈ નહીં પરંતુ મેઘાનો પહેલો પતિ તરુણ હતો. સામે ભાઈ ઊભો હતો. વિશાલ તેના ભાઈ પાસે ગયો અને કહ્યું, ભાઈ જુઓ, આ એ જ મેઘા છે ને, જેના કારણે તમે મારી સાથે દુર્વ્યવહાર કરીને મને ઘરમાંથી બહાર કાઢીને કાચા મકાનમાં મોકલી દીધો હતો. તમે કહેતા હતા કે તે છૂટાછેડાવાળી સ્ત્રી છે. ભાઈ, હું તમને ટોણા નથી મારી રહ્યો. ભગવાન મને માફ કરે. હું સચ્ચાઈ જણાવી રહ્યો છું. છૂટાછેડા લીધેલી છોકરી કેમ એટલી ખરાબ છે આપણા સમાજમાં? કેમ છૂટાછેડા લીધેલી છોકરીને નફરતથી જોવામાં આવે છે, તેને ખરાબ સમજવામાં આવે છે, તેને ખોટું બોલવામાં આવે છે અને છૂટાછેડા આપનાર આદમી ખોટો હોવા છતાં પણ સાચો રહે છે? ભાઈ, હું તો ભગવાનનો આભાર માનું છું કે તેમને એક છૂટાછેડા લીધેલી છોકરીને મારી જીવનસાથી બનાવી. નહીં તો જો મેં પણ તમારા જેવું જ વિચાર્યું હોત તો કદાચ મારી મેઘા આખી જિંદગી છૂટાછેડાનો બોજ સહન કરતી રહી હોત, અથવા તે કોઈ દારૂડિયા કે 5 બાળકોના પિતા કોઈ વૃદ્ધની નોકરાણી બનીને જીવન વિતાવી દેતી. આજે ભગવાનની મહેરબાનીથી અમે બંને ખૂબ જ ખુશ છીએ. ભાઈ, તમારી વિચારસરણી બદલો. સ્ત્રીઓને ગાળો આપવાનું બંધ કરો. શું તમે જાણો છો, ભાઈ, છૂટાછેડા ક્યારે થાય છે? જ્યારે એક સમજદાર અને સારી છોકરીને કોઈ જાલિમ અને ખરાબ પુરુષ સાથે પરણાવી દેવામાં આવે, અથવા તો સમજદાર અને સારા પુરુષને જાલિમ અને ખરાબ સ્ત્રી સાથે પરણાવી દેવામાં આવે, ત્યારે છૂટાછેડા થાય છે. અને હા, જરૂરી નથી કે છૂટાછેડાવાળી છોકરી જ ગુનેગાર હોય. અને જો એવું હોત તો ક્યારેક કોઈ છૂટાછેડાવાળી છોકરી આટલી આગળ ના જઈ શકે. ભગવાન ખાતર સમાજની કુપ્રથા અને કુરિવાજોની દુનિયામાંથી બહાર નીકળીને સ્ત્રીનું સન્માન કરતા શીખો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. તો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.